વડોદરાના આહિર સુવર્ણકાળ મંડળ દ્વારા સતત બીજા વર્ષે મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલનું આયોજન માંજલપુર ખાતે સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રીયન ફૂડનો સ્વાદ માણ્યો હતો. વડોદરાના આહિર સુવર્ણકાળ મંડળ વડોદરાના માધ્યમથી બીજા વર્ષે માંજલપુર ખાતે આવેલા સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ પર મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. ટેસ્ટ ઓફ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ અલગ અલગ વાનગીઓનો સ્વાદ શહેરીજનોએ માન્યો હતો. ટેસ્ટ ઓફ મહારાષ્ટ્રના આ કાર્યક્રમમાં વેજ તથા નોનવેજની અલગ અલગ ઘણી બધી વાનગીઓ જોવા મળી હતી. આ કાર્યક્રમ મહારાષ્ટ્રના લોક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જોવા મળ્યો હતો. જેમ સમય જાય છે એમ બધી વાનગીઓ બી એને જે વાનગીઓ જે અસલ જે બનતી હતી એમાં કંઈ સુધારા થતા જાય છે ને એમાં કંઈ ટેસ્ટમાં મજા બી નથી આવતી. એટલે આયોજકોને વિનંતી કે આવા કાર્યક્રમો કરતા રહો અને જે બહેનો કે ભાઈઓ આ વસ્તુઓ બનાવે છે એ અસલ મહારાષ્ટ્રીયન વસ્તુ બનાવે અને લોકોને જે બી આજના યુગના જે લોકો છે મહિલાઓ કે જે બનાવે છે એ લોકો એને ખબર પડે એમાં મસાલા કેવી રીતે નાખવાના, એ બનાવવાની વાનગી કેવી રીતે બનાવવાની, આ બધી ખબર પડે. એટલું જ કહીશ. આહિર સુવર્ણકાળ મંડળ વડોદરા તરફથી આ દ્વિતીય ટેસ્ટ ઓફ મહારાષ્ટ્ર કરીને ફૂડ ફેસ્ટિવલનું જે આયોજન કર્યું છે એ બદલ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પરંપરાગત વાનગીઓ વિસરાઈ ના જાય, ભૂલાઈ ના જાય એટલા માટે અહીંયા જે પ્રકારનું આયોજન થયું છે અને આયોજક સાથે સાથે જેમને પોતે ઇન્ટરેસ્ટ લઈને સ્ટોલ બનાવ્યો, અત્યારે મહેનત પણ કરી રહ્યા છે અને મહારાષ્ટ્રની ખરેખર ટેસ્ટ જે મહારાષ્ટ્રનો છે એ લોકોને કરાવી રહ્યા છે. સૌને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના આપું છું. વર્ષમાં આવા સરસ મજાના કાર્યક્રમ થતા રહે જેથી કરીને આપણી સંસ્કૃતિ અને પરંપરા એ બંને જળવાઈ રહે એ માટે ફરીથી પુનઃ अभिनंदन આપું છું. खूप खूप अभिनंदन. धन्यवाद. खूप वेळेपासून झालेली खूप सगळे पाहुणे आपले वेळोवेळी येऊन गेले आणि आजच्या कार्यक्रमाविषयी त्यांनी खूप काही सगळं सांगितलेलं आहे. तर आता सांगण्यासारखं खास बाकी जास्त राहत नाही आहे, परंतु आजचा कार्यक्रम यशस्वी करण्यासाठी आहिर सुवर्णकार मंडळाचे जे कोणी कार्यकर्ते आहेत त्यामुळे आजचा हा प्रसंग जस्ट आता सुरुवात झाली आहे आणि 2 दिवसात इथे भरभरून लोक येतील आणि वेगळ्या वेगळ्या पदार्थांचा आस्वाद घेतील. तर त्या सगळ्याच कार्यकर्त्यांचं आणि ट्रस्टी मंडळाच्या सगळ्या मित्रांचं मी स्वागत करतो. आज हा कार्यक्रम यशस्वी करण्यासाठी आपल्या आहिर सुवर्णकार मंडळाच्या ज्या गुणी आमच्या बाळी, लेकी, सुना, वहिनी, ताई, अक्का यांनी जो भाग घेतलेला आहे आणि हौशीने खूप सगळे पदार्थ केलेले आहेत त्यांनी. मी आत्ता व्हिजिट केली तेव्हा पाहिलं एक प्रत्येक तव्यावरती असे खूप सगळे पदार्थ गोठवून त्या विचारा सगळ्या सज्ज आहे. लोक केव्हा येतील आणि आम्ही त्यांना छान आमच्या हातचं टेस्टी खाऊ घालू. तर ही एक चांगली सुरुवात आहे. हा आनंद बाजार म्हटला जातो आणि इथे फक्त आनंद करायचा असतो. एकमेकाच्या ओळखीच्या स्टॉलवर जाऊन तू काय बनवलंय, मी काय बनवलंय, हा आनंद करण्यासाठीचा आनंद बाजार आहे. पण त्यातून एक लक्षात घ्या, आपलं महाराष्ट्रीयन लोक व्यवसायात खूप मागे असतात. तर अशातून कोणाला काही समजा सुचलं आपण सुद्धा एखादं स्टॉल ठेवू, एखादं दुकान करू, एखादं घरघराव काहीतरी करू, तर याच्यातून या ज्या आयोजकांनी मेहनत केली आहे त्यांचं श्रेय लेखे लागेल म्हणतो ना. तर प्रत्येकाचं काहीतरी स्टॉल व्हावा आणि हॉटेलपर्यंत थेट त्यांनी पोचावं हीच माझी एक शुभेच्छा आहे त्यांसाठी. थँक्यू. धन्यवाद. આહિર સ્વર્ણકાર મંડળ એ અમારી મરાઠી સોનીઓની સંસ્થા છે જે સતત બીજા વર્ષે આ મરાઠી ફૂડ ફેસ્ટિવલ ટેસ્ટ ઓફ મહારાષ્ટ્રનું આયોજન કરવા જઈ રહી છે. આ આયોજન ઓલરેડી એટલે આ ફેસ્ટિવલ ઓલરેડી ચાલુ થઈ ગયો છે. આજે શનિવાર અને આવતીકાલ રવિવાર આમ 2 દિવસ સાંજે 5 થી 10 દરમિયાન સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે આ ફેસ્ટિવલ ચાલવાનો છે. આ ફેસ્ટિવલમાં ટોટલ 45 સ્ટોલ છે, જેમાં 15 વેજીટેરિયન સ્ટોલ છે, 15 નોન વેજીટેરિયન સ્ટોલ છે અને 15 ગૃહ ઉપયોગી વસ્તુઓના સ્ટોલ છે. આજના આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે
રાજકીય મહાનુભાવો ઉપસ્થિત હતા. એમાં ભાજપના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની સાહેબ અને MLA શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ તથા સાથે દંડક શૈલેષભાઈ પાટીલ, મહામંત્રી સત્યનભાઈ કુલાબકર અને સાથે કાઉન્સિલરશ્રીઓ ઘણા બધા આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા. અને હું વડોદરાની જનતાને પણ એ જ કહીશ કે મહારાષ્ટ્રનો અસલ સ્વાદ આપણને માણવો હોય તો જરૂરથી આપણે બધા આ ફેસ્ટિવલની મુલાકાત લો. આ ફેસ્ટિવલમાં માત્ર તમને ફૂડ જ નહીં પણ ફૂડની સાથે સાથે જે મરાઠી કલ્ચર છે, મરાઠી લોકસંગીત છે, એનો પણ આસ્વાદ અહીંયા ચાખવા મળશે, જોવા મળશે, સાંભળવા મળશે, માણવા મળશે. હું દીપક સોની, ટ્રસ્ટી અહિર સુવર્ણકાર મંડળ વડોદરા.